નમસ્કાર મિત્રો. હવે આજકાલ જે ઘણું બધું જે બહારનું ફૂડ લોકો ખાઈ રહ્યા છે એના વિશે થોડા વર્ડ્સ કહેવા છે. બહારના ફૂડમાં એટલું જે અતિ મિશ્રિત MSG કરીને કન્ટેન્ટ હોય છે એના લીધે લોકોને શું છે કે બહારના ફૂડની બહુ ખરાબ રીતે આદત પડી જાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે જેમ કે LD એન્જિનિયરિંગ કેન્ટીન છે એમાં પણ એ લોકો MSGનો બહુ ઉપયોગ કરે છે. જેમ કે અહીંયા જ છે અમદાવાદ નવરંગપુરામાં, એવી રીતે ઘણા બધા રેસ્ટોરન્ટમાં એ લોકો MSGનો ઉપયોગ કરતા હોય છે. એટલે હવે એ MSG એક એવું કમ્પોનન્ટ છે, જેમ કે આપણે આણંદમાં ને એમાં જુઓ તો ઘણા બધા પેલા એ શું કહેવાય કે રેસ્ટોરન્ટ્સ છે, જેમ કે આ મગ પુલાવ છે, આ મગ પુલાવ વેચતા હોય છે. હવે એવા ઘણા બધા જે ફૂડ જોઈન્ટ્સને લારીઓ જે છે આ પ્રકારના જોખમી તત્વો જે સબસ્ટન્સીસ વાપરતા હોય છે ફૂડમાં. હવે એના લીધે શું થાય છે કે એ ફૂડ કન્ઝ્યુમ કરવાથી એની તમને આદત પડી જાય છે અને પછી ઘરનું ફૂડ ભાવતું નથી અને પછી માણસોને સતત નિરંતર એ જ ફૂડ ખાવાની આદત પડી જાય છે. એટલે આ જે કમ્પોનન્ટ છે એ FSSAI એટલે કે ફૂડ સેફ્ટી જે ડિપાર્ટમેન્ટ છે હવે એ પણ આના ઉપર પ્રોપરલી ધ્યાન આપતું નથી અને આનું સ્કેનિંગ નથી કરતું. એટલે આ વસ્તુ સ્કેનિંગથી નીકળી જાય છે. એટલે આવા ગુજરાતમાં આ જે ફૂડના FSSAI ડિપાર્ટમેન્ટ બહુ જ વીક સાબિત થયું છે. એ કોઈ પણ ફૂડનો પ્રોપર ટેસ્ટ નથી કરતો, રેગ્યુલર ઇન્ટરવલ પર ઓબ્ઝર્વેશન્સ નથી કરતા અને એના કારણે શું થાય છે કે એ ફૂડનું જે કન્ટેમિનેટેડ સબસ્ટન્સીસ કન્ટિન્યુઅસલી રહે છે. માણસોનું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય છે, શોર્ટ લાઈફ થઈ જાય છે. જેમ કે 1 થી 2 મિનિટ, જેમ કે આ જે રીલ્સ જોતા હોય 1 કે 2 મિનિટની, એ પ્રકારનું એમનું કોન્સન્ટ્રેશન થઈ જાય છે, માણસોનું ફોકસ ઓછું થઈ જાય છે. એટલે આ વસ્તુ ઓબ્ઝર્વ કરવામાં આવી છે. પ્લસ પર્સનલ રિલેશનશિપ્સ ઘરમાં લોકોના બગડી રહ્યા છે, કારણ કે લોકો એગ્રેસિવ થઈ રહ્યા છે. જેમ કે ફોર એક્ઝામ્પલ જે વસ્તુનું વ્યસન હોય અને વ્યસનનો ડોઝ ઓછો થઈ જાય, જેમ કે સિગરેટ્સનો ડોઝ એકદમ ઓછો થઈ જાય એટલે એ લોકોનું અલગ હાઈપર થઈ જાય છે, એંગર એમનું વધી જાય છે. પ્લસ ટી છે, ચામાં બી ઘણી વખત જે તત્વો હોય જેમ કે ડ્રગ્સ ને આ બધું અફીણ વધારે મામલામાં ઘણી જગ્યાએ પીવડાવવામાં આવે છે. એટલે એના લીધે જે નોર્મલ ટી હોય એ પીવાથી કશું એને અસર ખબર નથી પડતી. પછી એનો જેમ ડોસેજ ડાઉન થાય એટલે માણસને હાઈપર એન્ઝાયટી એ બધું આવતું હોય છે અને બિહેવિયર પેટર્નમાં ચેન્જ થઈ જતો હોય છે. એના લીધે શું થાય છે કે ઘરેલું હિંસા થતી હોય છે. હવે મિત્રો, આમાં હું તમને કહું રિયાલિટી શું થઈ છે કે ગુજરાતને પહેલું શું છે કે 5 થી 10 5 વર્ષ ઓલમોસ્ટ એટલે એમાં ડ્રગ્સ ઘુસાડીને લોકોને હેબિચ્યુઅલ બનાવવામાં આવ્યા અને એ કેવી રીતે બનાવ્યા કે બધા અધર સ્ટેટ્સથી, રાજસ્થાન, MP બધી જગ્યાએથી ડ્રગ્સ આવતા હતા અને અમદાવાદ ને આ બધા મોટા શહેરોમાં ઘણા બધા આવી રીતે ડ્રગ પેડલિંગ થયું અને વેચ્યું. અને આ બધું જ સરકારની રહેમ નજરની અંડરમાં જ થયું છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો જે ડિપાર્ટમેન્ટ છે જે ડ્રગ્સને એના ખિલાફ કામ કરે છે એ પણ આમાં ઘણી રીતે બહુ નિષ્ક્રિયતા કરી રહ્યું છે. એ પણ પ્રોપરલી આમાં એક્શન નથી લઈ રહ્યું, કારણ કે NCB પ્રોપર રેડ્સ નથી પાડતું અને ઘણું બધું જે છે. અને NCB પ્લસ ફૂડ FSSAI ડિપાર્ટમેન્ટ આ પણ રેગ્યુલર કોઈ જગ્યાએ અને બધી જગ્યાએ પૈસા ભ્રષ્ટાચાર ફૂલ ચાલે છે. એના લીધે શું થયું કે ગુજરાતનો યુવાધન અને ઘણા બધા ફેમિલીઝ આમાં બરબાદ થઈ ગઈ. ઇવન આલ્કોહોલિઝમ બી વધારે આલ્કોહોલિઝમથી શું થયું કે ફેમિલીઝમાં દરારો પડી ગઈ, કારણ કે ગુજરાતી ફેમિલીઝ જનરલી આલ્કોહોલને બહુ બેન કરતી હતી એટલે બહુ વિરોધ કરે છે. પણ ગુજરાતી ફેમિલીઝમાં જ આ દારૂ ને આલ્કોહોલિઝમ ઇન્ટ્રોડ્યુસ કર્યું એના લીધે શું છે કે જે યંગસ્ટર્સની બધાની બિહેવિયર પેટર્ન ચેન્જ થવા માંડી અને એના લીધે ઇન્ટરનલ ઘરમાં ડિસ્પ્યુટ્સ થવા માંડ્યા પેરેન્ટ્સ, અને જે જનરેશન ગેપ બહુ વધી ગયો અને એ લોકોના ડિસ્પ્યુટનો પછી એડવાન્ટેજ આઉટસ્ટેટના પરપ્રાંતિઓએ લીધો કે ગુજરાતમાં એ લોકો આવીને સેટલ થયા અને અલગ અલગ ધંધાઓ લીધા અને કેટલા બધા પરિવારો રખડી ગયા, પરિવારો બરબાદ થઈ ગયા અને હજુ બી થઈ રહ્યા છે. એટલે મિત્રો, જો તમારા ભાઈ બહેન, તમારા કોઈ પણ રિલેટિવ, સગાવાલા જો આ રીતની દશામાં હોય તો એ લોકોને શું છે કે તમે દયાની નજરથી જોજો. એ લોકો જોડે ઝઘડા ના કરતા, કારણ કે જો કોઈ ઉગ્ર થઈને ઝઘડો કરતા હોય તમારા ઘરમાં તો એક વસ્તુ સમજો કે એ લોકો ડ્રગ્સની પ્રભાવમાં છે, કે એવું બની શકે છે. એટલે એ તમે એ પણ ચેક કરાવી લેજો. પ્લસ એ લોકોને નિરંતર લીંબુ, છાશ એ પ્રકારનો ખોરાક આપીને
એને વ્યસન મુક્તિ તરફ વાળો, પ્લસ એમને ઓબ્ઝર્વ કરો અને એમને ઘરમાં રહેવાની સલાહ આપો જો આવી રીતે ઉગ્ર થતો હોય એમનો સ્વભાવ તો. એટલે આ વસ્તુ જે છે એ અતિ જે સબસ્ટેન્સીસ જે આવે છે ફૂડમાં કન્ઝમ્પશનમાં, પ્લસ સિગરેટ્સમાં કે ટીમાં કે કોફીમાં, એ સબસ્ટેન્સીસના કારણે ઘણું બધું પ્રોબ્લેમ થઈ જતો હોય છે. અને મેં તો સબસ્ટેન્સીસ પાણીમાં પણ ઓબ્ઝર્વ કર્યા છે, જે ડિસ્ટિલ વોટર, મિનરલ વોટર છે એમાં પણ સબસ્ટેન્સીસ હોઈ શકે છે. એટલે એવું નથી કે પાણીમાં સબસ્ટેન્સીસ ના હોય, એમાં પણ હોઈ શકે છે. એટલે બેઝિકલી આ બધી વસ્તુઓ જોવા જેવી છે, કારણ કે જો બિહેવિયર પેટર્નમાં આવી રીતે નોર્મલ વ્યક્તિઓના બિહેવિયર પેટર્ન ડિફરન્ટ હોય છે, મહારાજ સાહેબ સાધુઓના અલગ હોય છે. એનું રીઝન એક જ છે કે એ લોકોનું જે ફૂડ ઇન્ટેક ને એ બધી હેબિટ્સ ડિફરન્ટ છે. એટલે આપણે એ બધાનું સાત્વિકપણું જોઈએ છે અને કેટલામાં તામસિકપણું જોઈએ છે. એટલે આ બધું જે ફૂડ હેબિટ્સ, કન્ઝમ્પશન હેબિટ્સ પર બહુ ડિપેન્ડ કરે છે, ટોટલ બિહેવિયર પેટર્ન. એટલે મિત્રો, તમે તમારા ફેમિલીઝમાં કોઈ પણ જે સિગરેટ્સ, ટી, ટોબેકો, લિક્વર કે કોઈ પણ પ્રકારનું સબસ્ટેન્સીસ, વધારે પડતા ફાસ્ટ ફૂડ્સ જેમાં MSG અને આ જે લારી ગલ્લાઓના જે ફૂડ જ્યાં વધારે પડતા લોકો જતા હોય, જનરલી કન્ટિન્યુઅસલી જતા હોય એ પ્રકારની જગ્યાઓ ફૂડમાં સ્પેશિયલી, અને બહુ જ વખાણતા હોય એ ફૂડમાં જનરલી આ ટાઈપના સબસ્ટેન્સીસ હોય. એના કારણે શું છે કે એ લોકોને આ ફૂડનું વ્યસન પડી જાય. એટલે મિત્રો, તમે આ મેસેજ બધાને વધુને વધુ ફેલાવજો અને લોકોને આ તરફથી પાછા વાળજો. જય હિન્દ. થેન્ક યુ.